આકાશને આંબતા પર્વતો, સફેદ વાદળોને ઓઢેલું આકાશ, કલબલ કરતા પક્ષીઓની દુનિયા, હજારો ફૂટ ઊંડી ખીણ, એક એવો રસ્તો જ્યાં છે ભયનો પડછાયો, तुम नुकीली चट्टानों से टकराए तो आपके शरीर को चीर देंगी। એક એવું જંગલ કે જ્યાં ગૂંજે છે વાઘોની દહાડ, રીંછોના પંજાઓના નિશાન છે. कौन सा जानवर कहाँ से हमला कर देगा उसकी गारंटी नहीं. એક એવું લોક જ્યાં જાડી ઝાંખરાઓમાં મોતની દહેશત છે. जानवर तो बच गए, वो पहाड़ों से खतरा है. આજ મુશ્કેલીઓથી ટકરાઈને અમારી ટીમ આગળ વધી રહી છે. તે રહસ્યની શોધખોળમાં જ્યાં સદીઓથી કોઈ નથી પહોંચ્યું. જો કોઈ ગયું તો તે માર્યું ગયું. इसके नीचे जो है किसी को दफन किया गया. કારણ કે તે એક અદૃશ્ય શક્તિ છે, એક માયાવી તાકાત. सब नाग लोग उनकी रक्षा करते हैं. જ્યાં જવું મતલબ જીવનને ખતરામાં મૂકવું છે. પરંતુ અમે નક્કી કરી લીધું, અમે નિશ્ચિત કરી લીધું કે સત્ય સુધી પહોંચીશું, રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. મોત સામે હશે તો મોતથી ટકરાઈશું, પરંતુ શોધીને લાવીશું ચમત્કારી મણીનું રહસ્ય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ત્યાં સદીઓથી કોઈ જ નથી ગયું, જે ગયું તે પાછું ફર્યું નહીં. તે જગ્યાની વાત ઇતિહાસમાં પણ નોંધાયેલી છે. આજે પણ તેને સંભળાવવામાં આવે છે. ટીવીની દુનિયામાં આજે અમે એ જ કહાની બતાવવા જઈ રહ્યા છીએ, એ જ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે અદ્ભુત છે, અનોખી છે, અલૌકિક છે. તે એક એવો રહસ્ય લોક છે જ્યાં પહોંચવું અસંભવ છે, જ્યાં જવું મોતને આમંત્રણ આપવા જેવું છે, જ્યાંથી જીવતા પાછા ફરવાની કોઈ ગેરંટી નથી. પરંતુ આ વખતે અમે નક્કી કરી લીધું છે કે તે ચમત્કારી મણીને શોધીને રહીશું, જેનો દાવો સદીઓથી કરવામાં આવી રહ્યો છે. આ ચેલેન્જ ભલે મોટી હોય, પરંતુ અમારી ટીમે આ વખતે સાતપુડાના જંગલોમાં એક કરી બતાવ્યું છે જે કોઈ નથી કરી શક્યું. અમે તે જગ્યાએ પહોંચી ગયા જ્યાં દિવસે સૂરજનો પ્રકાશ પહોંચી શકે છે અથવા તો રાત્રિમાં મોતનો ખોફ. આ સફરની મંજૂરી દરેકને નથી. આ રહસ્યોની શોધખોળ કરવી પણ દરેકની હિંમત નથી, કારણ કે અહીંયા દરેક પળે મોતનો ખતરો છે. અને દરેક પળે કોઈ અઘટિત ઘટના ઘટવાનો ડર. પરંતુ ડરની સાંભળેલી વાર્તાઓ, કોઈ અનહોની થવાની દહેશત, આ બધું ત્યારે સમજી અને જાણી શકાય છે જ્યારે પુરાવાઓ અને સાક્ષીઓ સામે હોય. અને સામે હોય તે દહેશત, જેનો ઉલ્લેખ સાતપુડાના પર્વતોને લઈને કરવામાં આવતો હોય. અને આજ બધું સમજવા માટે અમે તે લોકોનો સહારો લીધો જેઓ ન માત્ર સાતપુડાના ખૂણે ખૂણાના જાણકાર છે, પરંતુ તે વાર્તાઓ વિશે પણ જણાવે છે, જે વાર્તાઓએ અમને જીવનનું જોખમ લેવા મજબૂર કરી દીધા હતા. इतनी ऊंची चोटियां हैं कि एक बार यदि वहां से नीचे देखने की कोशिश की जाए तो दिखता ही नहीं है.
गहराई का अंदाजा नहीं लगाया जा सकता। वहां पर पहुंचने के लिए हजारों किलोमीटर आपको पैदल और दुर्गम पहाड़ जहां पर जाने की कोई व्यवस्था नहीं है, तो अपने महादेव के भरोसे ही श्रद्धालु आस्था के भरोसे वहां पर पहुंच पाता है। चढ़ के जाएंगे तो फिर बहुत उजाला भी है, कुछ स्थान ऐसे भी हैं जहाँ पे लाइट ही नहीं पहुँचती है। तो ये कहना कि नागमणि की रोशनी दिखाई पड़ती है, ये लोगों को डेफिनेटली उस वक्त लगा होगा जब वो एकदम अंधेरे गुफाओं से निकलते हुए एक रोशनी की तरफ जाते होंगे, तब उनको डेफिनेटली लगा होगा। ચમત્કારી નાગમણીનું રહસ્ય આ શબ્દો આપણા કાનમાં પડતાની સાથે શરીરમાં કંપારી આવી જાય છે, મન ડરથી ધ્રુજી ઉઠે છે, કેમ કે અત્યાર સુધી અમે ચમત્કારી મણી સાથે સંકળાયેલી વાતો સાંભળી હતી, તેને માત્ર ફિલ્મો અને સિરિયલોમાં જ જોઈ હતી કે પછી ધર્મગ્રંથો દ્વારા જ ઈચ્છાધારી નાગ અને તેમની મણી વિશે સાંભળ્યું હતું। પરંતુ દાવો તો એવો જ છે કે તે સાતપુડાના માયાવી લોકમાં તે આજે પણ ચમકે છે। આજે પણ ત્યાં સાપોની સેના ચમત્કારી મણીની રક્ષા કરે છે અને આ જ રહસ્યની શોધખોળમાં અમે નીકળી પડ્યા। અમને ખતરાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી, સાવધાન અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી હતી। દાવો તો એવો પણ છે કે જેમણે પણ તે મણી સુધી પહોંચવાની કોશિશ કરી તે જીવિત પાછો નથી ફર્યો, પરંતુ અમે સદીઓ જૂની વાર્તાઓને જકડી રાખી અને પોતાના જુસ્સાને વધારતા તે દિશા તરફ આગળ વધતા રહ્યા જેના વિશે અમને બતાવવામાં આવ્યું હતું। અહીંયા આગળનો રસ્તો અમારે વન વિભાગની ગાડીમાં પસાર કરવાનો હતો, જે ચારેય બાજુ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલો હતો। અજાણ્યા રસ્તા ઉપર કોઈ પણ વળાંક ભારે પડી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે રહી રહીને વાઘોની દહાડની ગૂંજ કાનોમાં પડી રહી હતી। પરંતુ એ ચમત્કારી મણીને જોવાનું જુનૂન અમને જંગલની હદ સુધી લઈ આવ્યું। જંગલની એ હદ જેની રખવાળી ખૂંખાર વાઘ કરે છે। जंगल बहुत घना है ये देश नहीं एशिया के सबसे घने जंगलों में से है। अच्छा यार टाइगर्स बहुत है, हाँ टाइगर तो बहुत है। સાંકડા અને પથરાળ રસ્તાઓ અહીંયા મનુષ્યના જીવનના સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે। આ રસ્તાઓ ઉપર મુશ્કેલીઓ ત્યારે વધી જાય છે જ્યારે પર્વતોથી ઉતરેલું પાણી આ રસ્તાઓને પલાળી દે છે। पहाड़ पर चढ़ने से ज्यादा उतरना बेहद मुश्किल होता है, क्योंकि नीचे सीधी ढलान होती है और पथरीली नुकीली चट्टानें इन पहाड़ों पर निकली हुई है। बारिश का पानी जो है वो पहाड़ से बह रहा है और काफ़ी फिसलन इन चट्टानों पर है। फिसले और इन नुकीली चट्टानों से टकरा है तो आपके शरीर को चीर देंगी। અહીંયા પગલાઓનું ડગમગવું એટલે સાક્ષાત મોત, કારણ કે જો લપસ્યા તો કઈ ખીણ અને કયા દરિયામાં સમાઈ જશો તે કોઈ નથી જાણતું। काफ़ी संभल के आइएगा, आगे फिसलन है और झरने का पानी जो है वो यहाँ से रिस रहा है इन पहाड़ों से। खतरनाक है, काफ़ी फिसलन है यहाँ। ये शुरुआत है अभी। महादेव के रहस्य तक पहुँचने के लिए हमें कभी 4000 फीट की ऊंचाई पर पहाड़ों पर चढ़ना होता है तो कभी हजारों फीट नीचे वैली में उतरना होता है। इस तरीके से पथरीली चट्टानों वाली इस वैली में पहाड़ों से झरने का पानी रिस रहा है।
ક્યારેક ઢાળ તો ક્યારેક ચઢાઈ, ક્યારેક ખુલ્લું મેદાન. બેલખંડા સુધી જવાવાળા દુર્ગમ રસ્તામાં મુસીબત કોઈ પણ વળાંક પર આવી શકે છે, કેમ કે હવે કેટલીક એવી અવાજો અમારી નજીક આવતી જઈ રહી હતી જેને કોઈ સાંભળવા નહીં માંગે. ત્યારે અચાનક અમને તે દેખાયું જેનો ડર હતો. જાડી ઝાંખરાઓમાં છુપાયેલો એક કાળો નાગ. વાર્તાઓમાં પણ અમને એ જ જણાવવામાં આવ્યું હતું કે જે ચમત્કારી મણીને બેલખંડાના પર્વતો પર જોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેની રક્ષા નાગોની સેના કરે છે. वो तो उसके बारे में ऐसा है कि वो उन्हीं का साम्राज्य है, उन्हीं का राज है वहाँ. अच्छा. हर प्रकार की सांपों की प्रजातियां वहाँ आपको जो विश्व में कहीं नहीं मिलेंगी, अच्छा. वो प्रजातियां वहाँ आपको मिल जाएगी. अच्छा. क्योंकि वो नागमणि जो विश्व का जो नागमणि जो है वो वही रखा हुआ है. હવે અમારી સામે એ સવાલ હતો કે નાગમણીના જે રક્ષક સાપોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ક્યાંક તેમનું દેખાવું એક સંયોગ તો નથી? सतपुड़ा के जो पहाड़ है, सतपुड़ा के पहाड़ों में सबसे ज्यादा सर्प पाए जाते हैं. देश की जो सबसे ज्यादा 27 विषैली प्रजातियां हैं सर्पों की, वो सतपुड़ा में ही मिलती है. અગ્નિ પુરાણમાં જે 80 નાગોનો ઉલ્લેખ કરવામાં આવે છે, વાસુકી પણ એ નાગમાં આવે છે. એ જ વિશાળકાય વાસુકી જેમને પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વત પર નેતિનું રૂપ આપવામાં આવ્યું હતું. એ જ વાસુકી જેમની મણીનો બેલખંડામાં હોવાનો દાવો કરવામાં આવે છે. એ જ વાસુકી જેમને સાતપુડાના આ પર્વતોમાં મહાદેવના ગળે વીંટાઈને ઝેરની ગરમીને ઠંડી કરી હતી. देखो, हम जो पुराने हमारे जो पूर्वज जो है, जो हमें कहानी नागद्वार के बारे में जो सुनाया करते थे, वो कहानी इस प्रकार से है कि जो नागमणि जो था, नागमणि जो वसुकी नाग जो हुआ करते थे उस समय में, जो अपन भगवान शिव के गले में आज धारण उन्हें देखते हैं, तो वो जो नागमणि जो है वह नागमणि को वसुकी नाग ने वहाँ पे जब शिव जी के गले में जब वो लिपटे तो पहले वहाँ पर उन्होंने उसको स्थापित किए. નાગદ્વાર, નાગસેના, ચમત્કારી મણી, એ મણીના રક્ષક. આ શબ્દો વારંવાર અમારા કાનો પર પડી રહ્યા છે અને અમને રોમાંચિત કરી રહ્યા હતા. ધીમે ધીમે સૂરજનું અજવાળું ધીમું પડી રહ્યું હતું, પરંતુ આજ અંધારામાં જંગલ નવા અવાજોથી જાગ્યું. કારણ કે આજ અંધારામાં શિકારીઓ શિકાર માટે નીકળે છે, તેથી અમે એક સુરક્ષિત જગ્યાએ રોકાવાનો નિર્ણય લીધો. પરંતુ એ પહેલા કે અમે કેમ્પ લગાવીએ, એક અનિચ્છનીય ખતરાએ અમારા કદમોને આગળ વધતા રોકી દીધા. देखिए, जंगल में हम लोग नाइट हॉल्ट कर रहे थे, रुके हुए थे एक जगह पर, क्योंकि आगे बढ़ने का रास्ता हमें नहीं मिल रहा था. तो जानवर है समझ में नहीं आ रहा है क्या है. एक बड़े साइज का नेवला है या पता नहीं क्या जानवर है. नहीं, वहां नहीं, आगे नहीं जा सकते ज्यादा. અગાઢ અંધારામાં કેમેરાની લાઇટથી અમે જેટલું જોઈ શકતા હતા, અમને તેટલું જ જોવા મળી રહ્યું હતું. એ જ કારણ હતું કે મુશ્કેલી કેટલી મોટી છે તેનું અનુમાન लगावવું પણ મુશ્કેલ હતું. जब तेंदुए का शावक है तो हो सकता है तेंदुआ अभी यहाँ पर मौजूद हो, क्योंकि शावक अकेले नहीं घूमता. हमने हमारी लाइट्स बंद कर दी है, कैमरे की छोटी सी लाइट शुरू है. गलती से अगर यहाँ तेंदुआ हुआ तो लेने के देने पड़ जाएंगे, जान आफत में आ सकती है.
ચમત્કારી મણીની શોધ અમને સાતપુડાના એ બંધ રસ્તાઓ ઉપર લઈ આવી જ્યાં મુસીબતોનો કોઈ અંત નથી. હાલત એવા કે જાણે આગળ કૂવો હોય અને પાછળ ખીણ. चलिए देखिए, यहाँ से बहुत संभल के उतरिएगा. पथरीली चट्टानें हैं यहाँ. बहुत संभल के उतरिएगा यहाँ से. दादा जल्दी जल्दी. થોડી થોડી વારે આવી રહેલા ફટાકડાના અવાજ પણ એ વાતની સાબિતી પૂરી રહી છે કે આસપાસ કોઈ મોટા જાનવરની હલચલ છે. કેમ કે મેળાની જગ્યાએ આસપાસથી જાનવરો ભગાડવા માટે આવા જ ધમાકાનો ઉપયોગ કરવામાં આવે છે. देखिए, जंगल में फटाके फूटने की आवाज आ रही है. यानी हो सकता है कि यहाँ पर कोई बड़ा जानवर हो. हम लोग जिस जगह से आए हैं वहाँ पर मेला चल रहा था, और मेला जहाँ चल रहा है वहाँ से 10-12 पहाड़ दूरी पे हमें. इस पूरे इलाके में भी फॉरेस्ट की कुछ चौकियाँ है, टाइगर रिजर्व एरिया है. बफर जोन में फॉरेस्ट की चौकियाँ, फॉरेस्ट के नाके बने हुए हैं. देखिए, ये फटाका फूटने का आवाज है. यानी जब भी कोई बड़ा जानवर मूवमेंट करते हुए दिखाई देता है और वो जिस जगह पर मेला चल रहा है उस जगह पर आ जाए. ચમત્કારી મણીની શોધમાં અત્યાર સુધી અમે જે વાતો સાંભળી હતી તે દ્રશ્યો અમારી સામે હુબહુ સામે આવી રહ્યા હતા. પણ અમે અમારા લક્ષ્યને મુસીબતો સામે ઢાલ બનાવી લીધો અને ફરી એકવાર એ રસ્તા પર આગળ વધાર્યા જ્યાં સદીઓથી ચમત્કારી મણી હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો છે. અને ત્યારે જ ભૂખ અને તરસથી બેહાલ અમારી ટીમને પ્રકાશ દેખાયો. એ પ્રકાશ જેના વિશે અહીંયાના લોકો સદીઓથી દાવો કરે છે. शायद से बेलखंड का ही पहाड़ है, क्योंकि हम लोग बेलखंड के पहाड़ के बिल्कुल आसपास थे. लेकिन रात में पहाड़ी इलाके में कुछ समझ नहीं आ रहा है. अब तो सुबह ही समझ में आएगा कि ये कौन सा पहाड़ है. देखिए, पहाड़ पे वहां पर उस तरफ ये रोशनी दिखाई दे रही है. જ્યાં દૂર દૂર સુધી અમારા સિવાય કોઈ નથી. ન વીજળીની સુવિધા, ત્યાં આ પ્રકાશનું દેખાવું કોઈને પણ ચોંકાવી શકે છે. કેમ કે આ પ્રકાશ કંઈક કંઈક એવો જ હતો જેવું અમે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ. नागमणि अक्सर जो पढ़ा गया है, सुना गया है, जब सर्प जो होते हैं, सर्प कुछ खाते हैं, उनकी आंखों में दिखना बंद हो जाता है. और जब वो खाते हैं रात को या फिर विचरण करना उनको होता है, जब सर्प तो जो नाग मणि धारण किए हुए जो सर्प होते हैं वो कुछ देर के लिए अपनी मणि को बाहर निकाल देते हैं और फिर उस मणि की जो रोशनी होती है उस मणि की रोशनी में विचरण करते हैं. તો જે અમે જોયું તે સાચે ચમત્કારી મણી છે કે કંઈ બીજું? જે પણ હોય, રહસ્યમય પ્રકાશમાં દબાયેલા સવાલોના જવાબ શોધવા જરૂરી છે. સાતપુડાના આ જંગલમાં કોઈ કહાની ક્યારેય પૂરી નથી થતી. તમે કોઈ એક છેડા સુધી પહોંચશો ત્યારે એક નવી કહાની જન્મ લેશે અને આ વખતે પણ કંઈક એવું જ થયું. ये पूरे जो पहाड़ है ये पथरीली चट्टानों वाले पहाड़ है और यहाँ से चढ़ना जो है वो दिन में ही मुश्किल होता है. इन पथरीली चट्टानों से यहाँ पर काई भी जमी हुई है. देखिए, इस पहाड़ में यहाँ पर काई भी जमी हुई है. आगे बढ़ना यहाँ से बहुत खतरनाक है. अगर पैर फिसला तो हम लोग सैकड़ों फीट नीचे खाई में जा गिरेंगे. મુશ્કેલી એ જ હતી કે જે પોઈન્ટ પર અમે રાત્રિના અંધારામાં
જેમ તેમ ઊભા હતા ત્યાંથી ચમકતા પ્રકાશના અંતરનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો, પરંતુ હકીકતની શોધખોળ કરવી છે તો ઊંડી ખીણનો સામનો તો કરવો પડશે જ। लोगों ने हमें बताया था और जिस तरीके से हमने पढ़ा था कि रात का जब समय होता है, जब सर्पों को नहीं दिखता है, तो सर्प जो है वो कुछ समय के लिए नागमणि को बाहर निकालते हैं, नागमणि को और उसकी रोशनी में विचरण करते हैं। उन्हें कुछ खाना होता है तो उस वक्त वो अपना खाद्य पदार्थ खाते हैं। कुछ अजीब सी आवाज आ रही है, देखिए किसी जानवर के दहाड़ने की आवाज आ रही है। જ્યાંથી અમે આ પ્રકાશને જોઈ રહ્યા હતા ત્યાંથી નીચે રહેલી ખીણનો માત્ર અંદાજો જ લગાવી શકાતો હતો, એટલે જ અમારે આ લપસણા પથ્થર ઉપર પગને સંભાળીને મૂકી આગળ વધવાનું છે। પરંતુ ત્યારે વધુ એક અનહોની થઈ। ये चट्टान दरक रही है, जिस चट्टान पर मैं खड़ा हूँ वो चट्टान दरक रही है। दादा एक मिनट, यहाँ कुछ है तो नहीं? पता चला कि मुझे पहले पैर जमा लेने दिए। हो બેલખંડાથી સંકળાયેલી કહાનીઓ તો એ પણ જણાવે છે કે અહીંયા કોઈ ઈચ્છાધારી વ્યક્તિનો વાસ છે અને એ જ તાકાતના કારણે આજે પણ એ પ્રકાશ જોવામાં આવે છે, પરંતુ સવાલ તો અન્ય પણ ઘણા છે। कोई कहता है कि यहाँ इच्छाधारी नाग नागिन रहते हैं। इच्छाधारी हमने जो कहानियों में सुना है कि इच्छाधारी जो नाग नागिन होते हैं उनके पास नागमणि होता है। अपनी इच्छा अनुसार जो है कि वो नागमणि को जो है, नागमणि को हमने कहानियों में जो सुना है, मैथोलॉजी की किताबों में जो पढ़ा है, इच्छाधारी नाग नागिन जब इंसान का रूप धरते हैं तब वो नागमणि को निकाल कर बाहर रखते हैं। ये भी एक कहानी है। અમને તે દરેક સવાલનો જવાબ જોઈએ, કારણ કે આ થકાવી દેનાર રસ્તા પર અહીંયા સુધી પહોંચ્યા બાદ પાછળ જવું મુશ્કેલીથી ડરીને ભાગવા બરાબર હતું, જેથી અમે થોડી વાર વધારે રોકાઈ પ્રકાશ પર નજર રાખવાનું વિચાર્યું। अब इसे चमत्कार ही कहिए, क्योंकि जो आंखों के सामने दिख रहा है उसे आप क्या कहेंगे? जो आंखों के सामने दिख रहा है उसे आप झुठला नहीं सकते। लोग जो बता रहे हैं, लोगों ने जो दावे किए थे, उन दावों को आप झुठला सकते हैं, लेकिन जब चीज़ें आपकी आंखों के सामने दिखे, जो रोशनी बताई गई थी, लोग यहाँ नहीं आते, उनके पूर्वजों ने उन्हें बताया था। क्योंकि अब तो जो है कि 20 साल से यहाँ पर कोई इंसान नहीं आता। कि રાત વીતી ગઈ। सतपुड़ा की सबसे ऊंची चोटी पर कुछ दिव्य साधुओं के रहने के निशान तो साफ दिखाई दे रहे हैं कि यहाँ पर कुछ साधु संत रहते हैं, क्योंकि इस जगह पर इंसानों का आना तो बिल्कुल नामुमकिन है। ये सारी पहाड़ी में रंगीन पत्तियां फैली और ठीक इसी तरीके की रोशनी दिखाई दे रही थी। अब रात में जो रोशनी हमें दिखाई दी वो समझ में नहीं आ रहा है कि वो रोशनी इन पत्तों की रोशनी है या फिर सही में वो नागमणि की रोशनी थी। ये कहना बिल्कुल मुश्किल हो रहा है अभी कि वो रोशनी किसकी थी। સાતપુડાના આ જંગલે અમારી ખરી પરીક્ષા લીધી, પરંતુ ન કોઈ પર્વત અમારો રસ્તો રોકી શક્યો કે ના કોઈ જાનવરના ડરથી અમે અમારા પગ પાછળ લીધા। અમે અમારા પ્રવાસને એ બેલખંડાના પર્વતો સુધી પસાર કર્યો, જ્યાં સુધી કોઈ નથી પહોંચી શક્યું। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।